ડીપ ડિપ્રેશન જેવી મોટી સિસ્ટમ બનવાની એક સિસ્ટમ બનવાની શક્યતા રહે, જે ડીપ ડિપ્રેશન સુધી પણ જઈ શકે. 31 ઓગસ્ટ આસપાસમાં ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. 23મી સપ્ટેમ્બર આસપાસ ગરમી વધવાની શક્યતા રહે. રાજ્યમાં હવે વરસાદી જોર ઘટશે અને ગરમી પડશે, આવી વાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 24 ઓગસ્ટ આસપાસથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 28 સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયે વરસાદ સારો પડશે, આવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી. અને મહત્વપૂર્ણ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર રાજ્યના હવામાનને લઈને સામે આવી રહ્યા છે. જે રાજ્યના હવામાનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં હવે વરસાદી જોર ઘટશે અને ગરમી પડશે, આવી વાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. સાથે જ છૂટાછવાયા સ્થળો પર આજે ઝાપટા પડી શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે. ઓગસ્ટના અંતમાં વરસાદની મજબૂત સિસ્ટમ બનશે, આવી વાત પણ કરવામાં આવી. 24 ઓગસ્ટ આસપાસથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 28 સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયે વરસાદ સારો પડશે, આવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હવે વરસાદી જોર ઘટશે અને ગરમી પડશે, આવી વાત પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. સાથે જણાવ્યું છે કે છૂટાછવાયા સ્થળો પર આજે વરસાદી ઝાપટા પડી શકે છે. ઓગસ્ટના અંતમાં વરસાદની મજબૂત સિસ્ટમ બનશે. 24 ઓગસ્ટ આસપાસથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, આવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. સાથે જ 28 સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયે વરસાદ સારો પડશે, આવી આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં અમને ધીરે ધીરે ગરમીની શરૂઆત થશે, વરાપ રહેવાની શક્યતા છે. પરંતુ હમણાં તારીખ 14 આસપાસ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવો વરસાદ, છાંટાછૂટી કે ઝાપટા પડવાની શક્યતા રહે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદી છાંટા, વાદળવાયુ કે હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. એટલે ધીરે ધીરે હવે વરાપ થવાની શક્યતા રહેશે. તારીખ 17, 18 અને 19માં મઘા નક્ષત્રમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. જો કે ભારે વરસાદની સિસ્ટમ હમણાં બનવાની શક્યતા ઓછી છે. પરંતુ તારીખ 24 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 26 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન જેવી મોટી સિસ્ટમ બનવાની શક્યતા રહે, જે ડીપ ડિપ્રેશન સુધી પણ જઈ શકે. દક્ષિણ ચીનમાંથી આવતા અવશેષોના કારણે, રેસ્યુલર અવશેષોના કારણે હવામાનના બંગાળ ઉપસાગર વધારે સક્રિય રહેવાની શક્યતા રહે અને બંગાળ ઉપસાગરના કારણે જ ગુજરાતના ભાગોમાં આ માસના ઓગસ્ટ માસના અંતમાં કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. આ ઉપરાંત 31 ઓગસ્ટ આસપાસમાં ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. 31 ઓગસ્ટ આસપાસનું વરસાદી પાણી સારું ગણાતું નથી, ત્યારે ખેડૂત ભાઈઓએ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. 6 થી 9 સપ્ટેમ્બરમાં પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. 12 સપ્ટેમ્બરથી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. દેશના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે અને 13 સપ્ટેમ્બર આસપાસ ગરમી પડવાની શક્યતા રહે. 23મી સપ્ટેમ્બર આસપાસ ગરમી વધવાની શક્યતા રહે. 10 ઓક્ટોબર આસપાસ પણ ગરમી વધવાની શક્યતા રહે. એટલે ગરમી વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેતા વિષમ હવામાનની વિપરીત અસરના કારણે કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહે. આ ઉપરાંત ગણેશ ચતુર્થીના દિવસમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને અંબાજીના ડુંગરાળ ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. લગભગ પૂનમની આસપાસ પણ રાજ્યના ભાગોમાં
વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. 10મી ઓક્ટોબર આસપાસ પણ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. સ્વાતિ નક્ષત્રમાં દરિયામાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. કહેવાય છે કે સ્વાતિ નક્ષત્રનું વરસાદનું ટીપો બુંદ માછલી ઝીલી લે તો તેના પેટમાં મોતી બને છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.